સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। કેમ છો બધા? આશા કરીએ કે બધા એકદમ મજામાં હે અને અમે પણ મજામાં હે। તો થોડો થોડો પાક આવ્યો અમારો શરદીમાં, એટલે શરૂઆત થાય ગરું બરે હારી પૈઠ અને કાનમાં બાનમાં ઢાંકું પડી ગયું ને હાવ જામો કામ થવા માંડ્યું। આપણે કે દવા લઈ લઈએ પહેલાં, દવાનું મોડું કર્યું ને જો પાક આવે ગયો ને તો પાછું બેઠું નહીં થવાય સારું જલ્દી, એટલે એવા હાટું થાય ને ભાણવેર જવાના હે ને આમાં હે ને જેવારનો ઠેલો લઈ લીધો અને પોલકા હીવવા નાખવાના હે તે વેલાના દે દઈએ ને સનાથી અમારે અટાણમાં નવાઈ ગયું તે હાવ ટાઈટ ઉતરતી જ ને કંઈ કીધી અને મેં કહ્યું કે નાવાની ગોરી પીએ લે તો કે ના ના નાવું તો જોહે એટલે એ નાહ્યો અને હું નાહી આવી અને એને કાકોએ નાહી લીધું, નાહી ધોવે ખાઈ પીએ અને હે બસ અમે ભાણવે જવા હાટું નીકળતા હતા। બરેકતા ભાઈ તાર કાકાને ને સનો અમારા જે આપણી કંકોત્રી સપાવવા દીધી, કંકોત્રી તૈયાર થઈ ગઈ હતી, સનો જાય લેવા હાટું એટલે ગાઈ ગા જાય તે લે આવે ને અમે ભાડવાનું કરે આવી। હલો દોસ્તો, સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। કેમ છો બધા? આશા કરીએ કે બધા એકદમ મજામાં હે અને અમે પણ મજામાં હે। તો અટાણમાં સવારમાં આ છે ને ફટાફટ કામ લીધું કે તબેલાનું કામ પૂરું કરે અને પછી સુલાનું લીધું। તે સુલાનું હે ને હું રોટલી કરતી હતી, રોટલીને થપ્પો મારી દીધો ગરમા ગરમ, દી આખાનું થઈ જાય અમારે। આજ વહેલું રહ્યું હતું કારણ કે મારે પછી બહાર જવું હતું ને મેં કીધું રાંધવાનું કામ પૂરું કરે ને તો પછી બીજું કામ પાછળનું કામ હોય એ પછી બધું થાય તેવા હાટું થાય ને પહેલાં રાંધે લીધું। સુરૈયા ઓલો આપણો ગેસ છે ને બાટલો છે ને એમાં સાંડસી લઈ આવતો તો હું આ ઉતારી લઉં તાવડી, અને સુરૈયા હે ને પોતું મારવા આવે ગઈ એટલે મેં કયો આંખડી મેં કહ્યું કી એવી એટલી સુધરે ગઈ, કેદું સુધરી આવી? તો મને કે કાલ જ સુધરી છું હજી તો એ કે। મેં કીધું આજ પહેલો વારો મારો જ લાગે સુધારામાં, તો કે હા શેઠાણી કે પહેલો વારો જ તમારો છે। હું કા હા પેલું આપણું પકડવાનું આમ આ બધું ગરમ હોય ને ઉતારવાનું હોય ને એ તે હું લઈ આવું એ કે મેં હે ને સુલે બેહેને જ કરી લીધું રોટલા, એટલે સુલો અમે હે ને વહેલોથી ચાલુ કરી દઈએ કારણ કે તબેલામાંથી કામ કરીને આવીએ ને તો બધાના હાથું ઠૂઠરાઈ રહ્યા હોય, તો પછી સુલો ચાલુ હોય ને ગેસ ને ઓલો બાટલો રાખવાનો છે ને ફિલ્ટરની બાજુમાં બાટલો છે ને બાટલામાં છે, જા કૂદતી જડી જાય તો કામ થઈ જાય। અને જાડા જાડા લાકડા અડાડી દીધા હતી ગાઈ ગામી કહ્યું જો અસલનો તાપ થાય ને તો ફટાફટ કામ થાય અને કામ પણ વહેલું નીકળી જાય અને સુલોય ચાલુ રહીએ ને। એ મારે શાક નાખવાનું ને તે રીંગણા ઉતારવા જવાને અટાણે ત્યાં હાવ એક જ હાલે નોનસ્ટોપ કે રીંગણા મૂંડો નથી પકડવો, લઈ આવને તું આજે। ને આજ છે ને મારે માથામાં નાખવી મહેંદી હતી, હું પલારે દા ને તો પછી મારે માથું ધોવું ને તે ધોવાઈ જાય। તાર નાખવી મહેંદી માથામાં? કારી થોડી હું નાખું, કઈ મારે સફેદ વાળ નથી થઈ ગયા, વાળ સિલ્કી કરવાની આવે ને એ નાખવાની છે, કઈ થોડી બુઢી થઈ ગઈ છે હે। ચાલ તો હું બોરી દઉં, મારે ને મહેંદી નાખવી ને તે મેં કહ્યું નાખી દે ને તો થઈ જાય। સૂર પંખાના જે અડધા ઢોરી અડધા ફોડી ને કામ કરી રહી અને અસલી મેં હજવારી પહેલાં આમ જો મંદિરવાળા કમરામાંથી લગાવતી બસ મારે પૂજા થાય, પછી આજે ને નાવાનું વાહે રાખ્યું ને પહેલાં રોટલી કરી, મેં કીધું નાહી તો પછી પહેલાં હે ને આજે અટાણમાં લાઇટ વહી ગઈ હતી, તે લાઇટ જાય ને એટલે બધું કામ અટકે જાય, નકર તો નાવાનું કામ પાણી ગરમ થઈ જાય તો થઈ જાય। તે મેં કીધું નાવાનું વાહે રાખી દે ને પહેલાં રાંધવાનું કરી લે, હગો પર દૂધ ભરીને આવે ગા તે દૂધ અમારું હવા થઈ ને તો દૂધ વયું જાય, તાર તો ફૂલ અંધારું હોય, તારું રોટલી કરવા બેસી ગઈ હતી તો ઉજળું થયું તો રોટલી રૂપારી થઈ ગઈ, એમ કાલે હાક નાખવાનું રહ્યું તે ફટાફટ હાક નાખી દે એટલે કામ પૂરું। અને પછી નાવા ધોવાનું લુગડાને એક મશીન થઈ ગયેલ હતી હુકવવાનું ને એવું બધું ઝીણું મોટું સારું રહીએ તો હારું આપણે સૂર પંખાને પોતું કરાવવા દઈએ, આપણે રોટલી ઠેકાણ પાડી દઈએ, માખવાની એ માખી દઈએ, રિયાને ખવડાવી લઈએ તો એવું બધું કામકાજ કરે લઈએ। ઠામ હે ને ધોવા હાટું કાઢેલા ને તો પિંજરું પેલા બારોબાર લેલા ને કેનું ને ડોલું ને બધું આવે ગા ને તે ભેરા કરે અને જો સા પીએ ને આ ખડુકલા થઈ જાય હતી એક ફેરે ધોવે નાખીએ તો પાછા બધા ભેરા કરે અને ધોવે નાખીએ ને મારા વાટકા મારા ગોલુના સનાના ત્રણના વાટકા જોઈને લખવાની એકની જ અડારી, તો એ અડારીમાં તો એ એક જ પીએ ને પાટલાને વેણું ને એ પણ બધું ધોવાઈ જાય તો અટાણમાં રૂપિયા ચોખ્ખા થઈ જાય ને કામ નીકળી જાય। દાદીએ જે સફાઈ કરવાની તો મારી સફાઈ થઈ ગઈ, દાદીની સફાઈ બાકી છે ને હમણાં હે ને મેં આ જ ચૂલો રાખ્યો ને આ પાછું લીપવાનું હે પણ હે ને નેવરી થાય ને તો લીપે દામી ગયો ને અમારે આ સૂર પંખા ઘરમાં ગીરી ને ત્યાં અહીંયા વાંધો હે તે એ આ જ બેઠો જો ખખડે છે કાંઈક હો કાં હે હગા નથી બિસ્કુટ નથી
ને જ બિસ્કુટ ને જો દેવા હોય તો લેતો હોય તો બિચારાને જીવ બહારથી ખાવાનું તો નથી ખાતો. આ તારા લખણ હે ને ઘરનું સૂરમું કરીને દઈએ તોય તું દાખલો પડે. મહેમાન હા આજે એ કે હું વહેલી આવી ગઈ. મેં કહ્યું કેવા હટું તો કે સુધરી ગઈ ને એ કે હા આ સુધરી હાજ. હાલ પેલા સા પીએ લે મારા સાનાને બધા ઠામ ભેગા વિસરાઈ જાય. અને મારી માં હે ને મસ્ત તોરણ લેવી ત્યાં 2 મણી સૂકું ખોડે એ નહીં ખાય પાવને ટોસ થોડો ખાય ને સુરપંખા જો મંદિરવાળામાં પહેલાં મારે તે આગળ એનું કામ જ એ હે કે પોતું મારવાનું. એક કામ એને કરવાનું હોય પોતું મારવાનું. તે પોતું એ ટાઈમે મારી દઈએ. અટાણે મેં વહેલી આવી જાય ને તો વહેલું કામ ખાલી થાય ને એવા હાટું ને મેં હે ને ઘરની બધી મસ્ત સફાઈ કરી તે સણા ધોવા દેવાની હતી એ કાઢ્યા ને આજ તો ટાઈમ જડીએ તો આજ લેતી જાય નકર કાલે લઈ જાય. અને આમાં બધું મારું ઝીણો મોટો આપણા પ્રસંગ હાટુનો આવે માલ તે ઝીણું આવે ને એ બધું ભેરું કરે ને તો મેં પાછું ઓલું થઈ જાય. અને આ તોરણ હે ને મારી માં લઈ આવી મારા હાટું ને એના હાટું લઈ આવી મસ્ત હે. પણ હું હે ને આ અંદર રાખવાના હે ને અંદરના હે એ બહાર કાઢવાના હે એટલે એવું હે ને તો એ કરવાનું હે ને મહેંદી મારે નાખવાની હે. દિશા હા એ કાઢી નાખવાના હે. આ મણી પાર્લરવાળી મારી બેનપણી હે ને તે બહુ જ નહીં તાણ કરી નાખતી. હા હે તાણ બહુ કરતી હતી કે તારા વાળ એકદમ અસલના હે અને સરસ છે અને લોંગ વાળ હે ને તે આડી ટ્રાય કરી કે તે સરસ થઈ જાય હે. એવા તો હું ઉઘડે તારામાં નાખીએ પહેલાં તો. ના ખોટું નથી બોલતી સરસ થઈ જાય. હાલ ને નાખીએ કે ન નાખીએ કામ કરીએ ખબર નહીં આનું કામ કેવું રિઝલ્ટ હોય. પહેલાં થોડુંક એક ટ્રાય કરીએ. હલો દોસ્તો, સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? આશા કરીએ કે બધા એકદમ મજામાં હે અને અમે પણ મજામાં હે. તો જો આજે છે ને મેં ફ્લિપકાર્ટમાંથી ઓર્ડર કર્યો હતો ગ્રીન આરોના માઇક. એટલે આપણે આજે આવે ગયા અને બધાને તકલીફ થતી હતી ને કે હું તબેલામાં કામ કરતી તાર વોઇસ ન આવતી એટલે આજે ડબલ માઇકનો ખર્ચ કર્યો ગ્રીન આરોના લીધા આપણે અને આપણે એનાથી આજ શૂટિંગ કરીએ. ખબર નહીં કેવું એનું રિઝલ્ટ છે અને કેવું કામ છે એ આગળ વિડીયો આપણે એમાં શૂટિંગ કરી હોય અને કામ કરી હોય તો ખબર પડે કામ હે. અને આજે અમે હે ને થોડુંક બેંકનું કામ હતું તે બહાર ગયા હતા અને આપણે ત્યાં જતાં એ પૂરું કરી લીધું નતા ત્યાં આ ભાઈનો ફોન આવ્યો. તે ભાઈએ અમારા મગજની નસું ખીસે લીધી કારણ કે અમે કહ્યું હતું એનો ભાવનગર મારો ઓર્ડર મેં આ ગામ મારું નજીક પડે ને ત્યાં મારો ઓર્ડર હતો. અને પછી મેં એને કીધું કે અમે બહાર હે તે તમે પણ થોડાક આગળ આવો. તો કે હા હું આવા કે તે મણી કે એ મેં એને કીધું કે કેનાલ પાસે ઊભા રહ્યો નકર એક રસ્તો આવે ને રસ્તા પાસે ઊભા રહી હતી. એ રસ્તાની પાસે સફેદ મકાન હતા ત્યાં ઊભા રહ્યા અને મણી ખબર પડી કે મારે આગળ એક સફેદ મકાન હે નદીને પાસમાં ત્યાં પૂગે ગયા. એટલે અમે ત્યાં ગયા તો ઓલા ભાઈ અમારે વાહે રહી ગયા. પછી હે ને હા એટલું એક તો ટાઈમનો અમારી પાસે ટાઈમ જ નહોતો. ટાઈમ બિલકુલ હતો જ નહીં ને એટલી પછી દોડાદોડી થાય એટલે હેરાન જ થાય. અને જ્યારે આપણે મોડું હોય ને ત્યારે વધારે ને વધારે મોડું થાય. આજ પાછું અમારે દોવામાં 2 જ જણા હે અને દોવાવાળો ભાઈ હે એ આજ પોરી ગયો લુગડા લેવા. તે એ પીટીએ પહેલાં વેલેરો ફોન ન કર્યો ને હવે આગળ કે હું આવતો ને આજ દોવા. તે પછી લખમણ ખીચકાણો કે દોવા નથી આવતો. ટેસ્ટિંગ કર્યું સારું હે રિઝલ્ટ મળી અવાજ બવાજ સારો આવે અને સારું હે. તો એ આગળ તો હે ને કામનું મોડું થાય દુનિયાનું અને મશીને થઈ ગલપેડ્યું ને કામમાં એમાં થોડી હે તે પહેલાં માઇક મૂકી દઈએ અને પછી આપણે પાડિયા હું સોડે ના આવી હતી પાડિયા બાંધવાના હે તે થોડી પાડિયાનો ટાઈમે પૂગી જાય ને આગળ ખાણ ખાવા પૂગે જાય એટલે ખાઈએ ખાન આજ તો હે ને પાછું આપણે જ્યારે ઓલું હોય ને ત્યારે જ માંદાય પડીએ. પણ થોડી એવી થઈ અને ભેગી શરદી તાવ એટલે આજ તો હુંતી જ રહે આખો દી નીંદર કરી. બપોર પછી જ આ ડાવરી થઈ. સવાર મેં હે ને હું ને સુરૈયા પોતું મારવા આવી અને મારે કરવાની હે હંજવારી. આ 3 દી થયાનો સવાર મહિનું થોડું શૂટિંગ હે ને ભેગું થાય તે આજ તો એવો અમારે હે ને વિડીયો એન્ડ જ કરી દેવો કે કાલે કંઈ મને બીમાર હતી તે કંઈ વિડીયો નથી આવ્યો અને આજે કંઈ વિડીયો શૂટિંગ અટાણામાંથી લઈએ ને તો શૂટિંગ થાય નકર કંઈ શૂટિંગ થાય નહીં. પછી આખો દી કોકની કોક ભટકા રાખે આપણી કીનું જવાનું થાય એટલે કાલે તો કાંઈ નથી ગઈ. કાલે ઘેરની ઘેર હતી પણ કાલે હે ને ફૂલ તાવ ને શરદી ને હમો હમ આવા જાય ઉઘડતો નહોતો ને બહાર
કંઈ નીકળતો નહોતો. એટલે કાલે કંઈ કર્યું નહીં. કાલે ખાલી એક બેંકનું કામ પૂરું કર્યું અને એક મારા આતાનું ઘર હે બેંકની બાજુમાં જ છે ત્યાં પારાવાડાથી, એ 2 કામ પૂરા કર્યા. પારાવાડે ગઈ ને મારી બેન હાટું રીંગણા લેતી ગઈ હતી, એણીને રસ્તામાં રીંગણા દેતી ગઈ અને એવું બધું ઝીણું મોટું કામકાજ કર્યું. અને ગ્રેનારોના આપણે માઇક મગ્યા હે ફ્લિપકાર્ટમાંથી, તો એનું રિઝલ્ટ મળતા સારું લાગે, પણ એમાં થોડોક એક ક્લિપ છે ને મેં માઇક જે નાખીને આગળ વિડીયો છે ને એમાં લીધી ને એનું તમે ટ્રાય કરજો કે કેવું લાગે. મણી મારા અવાજમાં ફેરફાર લાગે એ તો જો કે તમને લાગે રિયલ અવાજ અને માઇકનો અવાજ એનો બેનો ફેર પડ્યા વગરનો ન રહીએ. અને હું પણ મારો વિડીયોમાં વોઇસ તો વધારે જ હોય, હું ઊંચા અવાજથી જ બોલા, પણ કારણ કે તબેલામાં હોય ને ત્યાં તબેલામાં પાણીનો અવાજ આવતો હોય, બીજો એને તબેલાનો અવાજ આવતો હોય ને એમાં ડેકારા થતા હોય, એટલે હે ને હરખો અવાજ ન કેચઅપ થતો ફોનથી શૂટિંગમાં. એટલે પછી હે ને મેં ખર્ચો કરે અને ગ્રેનારોના માઇક લીધા કે 2500-3000માં મને પડ્યા હે. પણ એ હે ને વરહદીની વોરંટીમાં હે કે વરહદીની વોરંટી હે એમાં, તો એમાં કાંઈ પણ ખરાબ થાય તો આપણે વરહદીમાં બદલાવે હગીએ. એટલે એવા હાટું થઈને ન કરતા એણે 28 ને 1800 કે 1900 રૂપિયાની જ પ્રાઇસ હતી, પણ આ હે ને ગેરંટીવાળા હે ને એટલે આ થોડાક મને મોંઘા પડ્યા, પણ એમાં સારું હે, અવાજ સારો હે, પાછા ડબલ માઇક હે, એટલે મેં એવા હાટું થઈને લીધા. તો ગ્રેનારોના જે કોઈ માઇક વાપરતા હોય જરૂર કોમેન્ટ કરજો કે કેવું રિઝલ્ટ હે ગ્રેનારોનું. એટલે એવું હે. અને સુરપંખા આજ પોતો મારવા આવી ગઈ હતી, હે ને આવે ને મારા પાસે બેહે જ ગયા, એમ કાકી દીકરી બેહે ને પેલા ફોન જોયો જરીક વાર અને એને કાકો દૂધ ભરવા વયો ગયો ને તે અમારે મોજ પડી જાય. પછી અમને કોઈ કહેવા વાળું ન રહીએ. અને અમારે પોતું માગી હે અને મારે અધૂરી હંજવારી મેં હજી તો રસોડામાં સફાઈ કરે ને રસોડામાં જ હંજવારી કાઢી હતી. ઘરની સફાઈ તો બધી બાકી છે. તમે આની કાકી દીકરી બેહે ગયો, હું કરતી હતી એડિટિંગથી, વિડીયો અધૂરો હતો એટલે દોવે કરે ને ઢોરનું બધું કામ કરે ને એકોરથી પૂરું કરે ને આવ્યું અને આકોરાનું કામ બધું ચાલુ કરવાનું હે. એટલે એવું હે. તો આપણી હે ને આજનો વિડીયો તો અટાણામાં જ એન્ડ કરી દઈએ. આજનો વિડીયો લાંબો નથી કરતા, અટાણાથી પાછો નવો શૂટિંગ કર્યો, તો કાલે મારો વિડીયો નહોતો આવ્યો એના હાટું થોડુંક માફ કરજો. તો આપણે આજનો વિડીયો આ જ એન્ડ કરીએ. જો તમને અમારા વિડીયો ગમતા હોય તો મસ્ત લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. લાલ કલરનું સબસ્ક્રાઈબનું બટન આવે એ કોઈ પણ જો ન દબાવ્યું હોય તો ભૂલા વગર દબાવો. તો મળીએ કાલના નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાની જય માતાજી.